એમ આ દાદાઓ અને બા માટે એક નાનકડી વાત કરી દો. તમને ખબર મારા પ્રોગ્રામમાં સૌથી વધારે મજા કોણ લે, સૌથી વધારે આનંદ કોને આવે અને સૌથી વધારે દુઃખી કોણ થાય? જેની ઉંમર 55 વર્ષની ઉપરની છે એની બધાય બા. એ બધાય બા. કેમ? ઈ બા જ્યારે વહુ હતા તે સાસુનો યુગ હાલતો હતો. સાસુ કે એમ કરવાનું. અને હવે ઈ બા જ્યારે હાહુ થયા તે વહુ નો હાલે છે. લોસો પડી ગયો. હાલો સમજાતું નથી કરવું હું. કેમ કે એને ઓલું જ યાદ આવ્યા કરે. લોચો પડી ગયો. પણ ન હોય એવું ન હોય. થોડો ફેરફાર કરો. મારી યારે 3-4 સિમ્બોલ શીખવાડું. બધા આમ કરો, બધા આમ હાથ કરો. મારી યારે આમ હાથ કરો. આમ વાહ ભાઈ વાહ. અહીંયા આમ મારા આંખું પાસે જાય ભાઈ, આંખું પાસે. હા બોલો મારી યારે. બોલો જોયા કરો. થોડું જોશથી બોલો જોયા કરો. થોડો ઉપર હાથ લઈ જાવ. આમ બોલો જતું કરો. બેન આમ જતું કરો. જોયા કરો. જતું કરો. જાતે કરો. ઝૂકી જાઓ. આટલું કરો ને તો પરિવાર ટકી જાય સાહેબ. આટલું કરો તો સમાજ ટકી જાય. બોલો હા કે ના? અમુક ઉંમર પછી બા જોયાસ કરવાનું. બાયું થોડુંક તેલ વધારે નાખે, થોડેક રાતે મોડિયું આવે, આવવા દે એમ નહીં, જોયા કરવાનું. હજી એને લાવવા નથી દેવી કે આવવા દેવાની. જો થોડાક કપડા વધારે લે, જોયા કરવાનું. દાદા થોડુંક જોયા કરવાનું. છોકરાઓ થોડુંક જોયા કરવાનું. જોયા કરો આમ ફાયદો છે. કરો આમ હાથ. બોલો જોયા કરો. ઓય તમે અલગ દેશમાંથી આવ્યા, બોલો જોયા કરો. જોયા કરો. થોડો ઉપર હાથ. બોલો જતું કરો. થોડુંક જવા દેવાનું ભાઈ. હશે થશે ઠીક છે, હવે જવા દો. થાય આપણું જ છે ને. હશે. આ જો સુધારા છે ને, સુધારા એ વૃક્ષમાં થાય, બીમાં થાય. આ તારા બિયારમાં સુધારો તાલી પાડે એની હાટો. જેનું હોય એનું પણ કેટલું શીખે છે. તાલી પાડો એની હાટો એકવાર જોરદાર. વેરી ગુડ દોસ્ત. તારી યાર હું ફોટો પાડ્યો કટ્ટુ. હું નાનો હતો ને તારે જેવો જ હતો. એકવાર ઓર જોયા કરો. જોયા કરો. જતું કરો. જાતે કરો. આમ જો ભાઈબંધ થોડુંક હાથે કરવાનું. ક્યાં છે મારું પેન્ટ ને ક્યાં છે મારો લેંઘો ને ક્યાં છે મારા મોજા, બધું ઈ કરે. તું શું કરે? થોડું જાતે કરવાનું. બોલો હા કે ના? અને તોય ભેગું ન થાય તો બે હાથ જોડવાના જોડો. થોડુંક ઝૂકવાનું ઝૂકો અને ઝૂકી જવાનું. સાહેબ એ આખો જોઈ ભાઈ રેવા તારાથી આ જન્મમાં નહીં થાય. બે હાથ જોડો, થોડાક ઝૂકો. બોલો ધન્યવાદ, આભાર, થેન્ક યુ. આટલું કહો ને તો પરિવાર ટકી જાય. બોલો હા કે ના? એટલા લોકો મારી વાતથી સહેમત છે કે વાત તો સાચી છે. એક નાનકડો બદલાવ કરો. ઉપર હાથ. બોલો સ્વીકાર પરિવારને ટકાવે છે. બોલો સ્માઇલ પરિવારને બચાવે છે. બધા જ પોતાની આંખ બંધ કરો. એક ઊંડો શ્વાસ લો. ભરોસો રાખો મારા બેન. બે આંખ બંધ કરો. એક આંખ ખુલ્લી હોય તો ઇન્ડિકેટર કહેવાય. બે આંખ બંધ કરો બધા જ. ભાઈ બંધ બેસી જાવ ને દોસ્તાર, બેસી જાવ. આંખ બંધ કરી ઊંડો શ્વાસ લો. ધીરે ધીરે છોડો. ઊંડો શ્વાસ લો. ધીરે ધીરે છોડો. તમારા જમણા હાથને દિલ ઉપર મૂકો. થોડુંક થપથપાવો. અવાજ આવે એમ થપથપાવો. અને હું બોલું છું મારે રિપીટ કરો. બોલો હે મનુષ્ય. જોરથી બોલો બધા ભાઈઓ બહેનો, પોતાને સંભળાય એમ જોરથી. હે મનુષ્ય, હે માનવી, છેલ્લે મેં મારા પરિવાર સાથે, સ્વજનો સાથે, મિત્રો સાથે, વડીલો સાથે, બાળકો સાથે 30 મિનિટ કોઈ પણ સ્વાર્થ વગર સંવાદ ક્યારે કર્યો? મારી આંખો ખોલી નાખો. સાહેબ મોટી ભૂલ થઈ ગઈ. સીધું ચોથા સ્ટેપનું કેન્સર હાથમાં આવવા મળ્યું ને એટલે દવાઓ બંધ થઈ ગઈ. તમારા ઘરના પ્રશ્નો તમને બાજુવાળા કહેવા લાગ્યા. તમારા માતા પિતાના ઇશ્યુ તમને મોટા બાપાના દીકરા કહેવા લાગ્યા. તકલીફો થવા લાગી દોસ્ત, કેમ કે સંવાદ બંધ થઈ ગયો.
કમ્યુનિકેશન ઇઝ મિસ્ટ્રી. દુનિયાના 50% પ્રોબ્લેમ ખાલી વાત કરીને ભાઈબંધ એટલે સોલ્વ થઈ જાય. આપણાથી વાત નથી થતી એટલે પ્રશ્નો થઈ રહ્યા છે. વાત થઈ ને એટલે દુનિયાની બધી સમસ્યાઓ આપોઆપ સોલ્વ થઈ જાય. ખોટું ના લગાડતા હો ભાઈબંધ. આપણે કોઈની યારે વાત કરીએ ને તો 10 વાતમાંથી 8 વાત તો ફરિયાદ કરીએ છીએ યાર. કુરુક્ષેત્રના મેદાનની અંદર ભીમ અને દુર્યોધન વચ્ચે પણ વાત થઈ, કૃષ્ણ અને અર્જુન વચ્ચે પણ વાત થઈ. ભીમ દુર્યોધન વચ્ચે જે વાત થઈ એ વાતને કહેવાય વિવાદ, અને કૃષ્ણ અર્જુન વચ્ચે જે વાત થઈ ને એ વાતને કહેવાય સંવાદ. જો વિવાદ કરીશ ને તો વિસર્જન થશે, અને જો સંવાદ કરીશ ને તો સર્જન થશે. પોતાના પરિવારની સાથે બેસીને વાત કરવી પડે, એની હારે બેસીને પોતાની જાતને ઘસવી પડે સાહેબ. બાળકોની હાલત કફરી થઈ રહી છે, વડીલોની હાલત કફરી થઈ રહી છે, કેમ કે આપણે સંવાદ બંધ કરી દીધો સાહેબ. સંવાદ એ સમસ્યાઓનું સમાધાન છે. 30 મિનિટ પોતાના પરિવારને આપવી પડે. આ 30 મિનિટ શું કરવું પડે બેન? આ રિશ્તા ક્યાં કહેલાતા હે, આ નાગીન, અનુપમા, રાશિ રિક્ષાવાળી, ઓલમ હે, કસોટી, કહાની, આ બધું છોડવું પડે અને 30 મિનિટ તારી બાજુમાં બેઠેલી આ છોકરી મોટી થાય છે ને એના માટે આપવી પડે. 30 મિનિટ એને આપને તો આજે આ તારો છોકરો 5 વર્ષનો છે, અત્યંત બધું કહે છે ને, આ 22 નો થાય એના જીવનમાં જ્યારે પહેલો પ્રોબ્લેમ આવે ત્યારે તમને જ કહેશે. એના માટે 3 વસ્તુ કરવી પડે. કરો ઉપર હાથ, બોલો મારી હારે, બોલો શેરિંગ કરો, કેરિંગ કરો, ડેરિંગ કરો. આ શેરિંગ, કેરિંગ, ડેરિંગ એ જીવનના બધા જ પ્રોબ્લેમનું સોલ્યુશન છે. વોટ ઇઝ મિનિંગ ઓફ શેરિંગ? શેરિંગ શું છે? એક નાનકડા 5 વર્ષના બચ્ચાથી લઈ અને 65 વર્ષના દાદાના ખંભા પર હાથ મૂકીને પૂછવું પડે કે બાબા બધું બરાબર હાલે છે ને, બા બધું ફાવે છે ને. સાસુએ વહુના ખંભા પર હાથ મૂકીને પૂછવું પડે, દીકરી બધું તને ફાવે છે ને? અહીંયા દીકરી સાસુના ખંભા પર હાથ મૂકીને પૂછવું પડે કે બધું બરાબર ચાલી રહ્યું છે ને બા? આને કહેવાય શેરિંગ. જે માણસ ખાલી નથી થતો ને, ખાલી એ ખતમ થઈ જાય છે. અને જે ખાલી ન થાય એ ખલાસ થાય, અને જે ખાલી થાય એ ખીલી જાય. અને ખાલી થવાના 2 જ રસ્તા છે. એક છે માનો ખોળો અને બીજો છે બાપનો ખભો. આ 2 મળતા નથી ને એટલે તમારા છોકરાઓ બીજાના ખોળાના ખભા ગોતી રહ્યા છે. શેરિંગ ઇઝ સોલ્યુશન. પછી આપણી જ કમિટી ભાઈબંધ, સોરઠ પટેલ સમાજ, લેવા પટેલ સમાજ, નીકળવા પટેલ સમાજની આપણી બધી અલગ અલગ કમિટીઓ બની હોય ને, એ કોઈ માણસ ગુજરી જાય, સુસાઇડ કરી જાય એટલે આપણે બેસરામાં જ આવી છીએ ભાઈબંધ. અને ત્યાં નીકળીને બહાર નીકળીને પછી બોલીએ, હું બોલીએ ખબર? 15 લાખમાં વયો ગયો, 15 લાખમાં વયો ગયો. મને કીધું હોત તો હું આપી દેત ભાઈબંધ. એને તો ઘણું તમને કેવું તું, તમે જગ્યા જ ન આપી. તમે જગ્યા આપી હોત તો આજ તમારા ફોટાની હારે એનોય ફોટો હોત ભાઈબંધ. આપણે જગ્યા નથી એટલે આપતા એટલે માણસ વ્યા જાય છે. શેરિંગ ઇઝ સોલ્યુશન. દુનિયાના 50% પ્રોબ્લેમ ખાલી દાંત કાઢો એટલે સોલ્વ થઈ જાય. થોડુંક ડેર કરતા શીખો. ડેરિંગ ઇઝ સોલ્યુશન. આ ડેર એટલે શું? સાચું કહેવાની હિંમત રાખો, કાળજુ સિંહનું રાખો. સરદાર પટેલને બેહાડા છે ને આમાં. સાચું કહેવાની હિંમત રાખો, કાળજુ સિંહનું રાખો, ઘરની વાત ઘરમાં રાખો. ના ચાલે મારા ઘરમાં કહેતા શીખો બેનો, ના ચાલે મારા ઘરમાં વાત કરતા શીખો. આ છોકરાઓને કહો આવું ના ચાલે. તમારા ઘરની સ્થિતિ તમે વર્તા શીખો, અને ડેરિંગ કરતું કહેવાય. આ ડેરિંગ બંધ થઈ ગયું તો સદે પ્રોબ્લેમ શરૂ થઈ ગયા. આપણી ઈચ્છા એવી હોય ને ભાઈબંધ, આપણી ઈચ્છા એવી હોય ને કે આપણી પત્ની આપણા માતા પિતાની ઇજ્જત જેટલી આપણે કરીએ છીએ એટલી જ કરે હોય ને ભાઈબંધ. આ તને શીખવાડું શું કરવાનું. એ કાલે સવારે 8 વાગે ઉઠીને મારી બેન સાંભળતી હોય ને, એમ તારા સસરાને શાળાને ફોન કરજે, એને કહેજે કે તમારા ઘરની લક્ષ્મી છે ને એ અમારા ઘરની ગૃહલક્ષ્મી થઈ છે. અમારા ઘરની વ્યવસ્થા બરાબર સાચવે છે, અમારા ઘરની ઇજ્જત કરે છે, મારા માતા પિતાની કદર કરે છે, અને અમારા ઘરને ઘરમાંથી સ્વર્ગ કરીને બેઠી છે. અમારા ઘરની બહુ કાળજી લે છે. તમારો આભાર પપ્પા, તમારો આભાર ભાઈ, તમારો આભાર કે તમારા ઘરની દીકરી તમે અમારા ઘરે આપી છે. અમારી બેન સાંભળતી હોય ને એમ ખાલી એકવાર કહેજે, એ જ દિવસથી તારા માતા પિતા ભાઈબંધ એના માતા પિતા થઈ જાય. ડેર કરો એટલે પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય સાહેબ. ડેર કરવી પડે, તાકાત લગાવવી પડે થોડીક. તમારા ઘરમાં ડખો થાય એટલે હાથમાં આમ ત્રાજવું લેવું પડે, ત્રાજવું. ભૂલ તમારી પત્નીની હોય કે ભૂલ તમારી માની હોય, ન્યાય જો એક સરખો થાય તો એને ડેરિંગ કર્યું કહેવાય. અને એ થાય એટલે ઘરના પ્રશ્નો આપોઆપ સોલ્વ થઈ જાય. સમજશો ને ભાઈ? આમાંથી કોના માતા પિતા ગામડે રહે છે? ગામડે એને સમજાવું દોસ્ત ડેરિંગ કોને કહેવાય ભાઈબંધ. ઉંમરમાં મારી તરફ મેં બહુ મોટા છું, 32 વર્ષનો છું. શીખવાડવાથી આવ્યો, સમજાવવા આવ્યો છું. 7:30 વાગ્યાનો સમય થાય, 7 વાગ્યાનો સમય થાય ને એટલે તમારા હોરઠના ગામડાની અંદર રામજી મંદિરની આરતી થાય. જેવી આરતી થાય ને એટલે બા અને બાપુજી 2 બાજરાનો રોટલો લઈને જમવા બેસે. એ આમ કોળીઓ લઈને મોઢામાં મૂકવા જાય ને એ ગળા હેઠે ન ઉતરે. એને તમે યાદ આવો દોસ્ત, એને યાદ આવો.
એ ખાઈ તો લેને હુઈ જાય. એક ભાઈબંધ એક વસ્તુ નોટ કરજો, સૂર્યોદયના સમય પ્રમાણે હવા 6:30 તમારા મોબાઈલમાં એક અલાર્મ સેટ કરજો, અને અલાર્મ વાગે ને એટલે બાપુજીને બાને ઘરે ફોન કરજો અને કહેજો અમે તો જે કંપનીએ છીએ, અમને ઘરે પૂગતા 9 થાય, બા તમે આરામથી ખાઈ લો, બાપુજી તમે આરામથી વાળું કરી લ્યો. અચ્છા લગી અને ગચકરા આવતા હતા, દોસ્ત આવતીકાલથી એને ઓટકાર આવવાના શરૂ થાય. આ થાય ને તો એને ડેરિંગ કર્યું કહેવાય. થોડું ડેર કરતા શીખો ભાઈબંધ. ભૂલી ગયા છો એટલે યાદ કરાવું છું, કંઈ નવું નથી કર્યો હું. ભૂલી ગયા છો એટલે યાદ કરાવું છું. ડેરિંગથી પરિવાર ટકે, શેરિંગથી પરિવાર ટકે, અને દુનિયાની સૌથી મોટી તાકાત છે કેરિંગ. વોટ ઇઝ કેરિંગ? કેરિંગ ઇઝ નથિંગ. વોટ ધે વોન્ટ ફ્રોમ અવર સાઇડ, વોટ ધે વોન્ટ ફ્રોમ અવર સાઇડ, એને આપણી પાસેથી જોઈએ શું, ધેટ ઇઝ કેરિંગ. માફ કરજો ભાઈબંધ, નવરો હતો એટલે સ્પીકર નથી થઈ ગયો, સમજો છો ને. 30% સ્લેબ ભરતો હતો આઈટીમાં. ગાડી લઈ જાય, ગાડી મૂકી જાય, પણ 7 વીઘામાં સીમિત હતો. 7 વીઘા પૂરતું રહેવું નહોતું ને, એટલે 7 ખંડ માટે આ માઇક પકડ્યું છે. થોડુંક